હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? તો વ્લોગ ચાલુ કરી દીધો છે। સવારના ફ્રી થયા એટલે હવે રસોઈ કરવાની છે। 10:30 થઈ ગયા। કીતુબેન હજી ફ્રી થઈ નથી અને પરમ પૂજનને હજી નવડાવવાના બાકી છે। મારે ભાત કરવું હતું તો કીધું પહેલાં વિડીયો ચાલુ કરી દઉં। હવે રસોઈ કરવા વરગવું છે। વાડીએ પાણી હાલે છે, બે ભાઈઓ પાણી વારે છે અને ભાત કરવાનું છે। તો હવે કંઈક શાક વિચારી, શાક એ બહુ મોંઘું થઈ ગયું છે। તો જો મારા ઝઘડિયા મગુડિયા રમે છે હો, હજી ધમારવાના બાકી છે મારા દીકરાઓને। ભૂખ લાગી ગઈ। જો ભાઈને છે ને બધા સ્ટોપર બંધ કરતા આવડી ગયા છે। એ મારા ઝઘડિયા મગુડિયા આવ, એ ઝઘડિયા મગુડિયા આવ। અને જો આ પગલું છણિયાની શોપિંગ થઈ છે અત્યારે જ। અર્રાના મોજા, એ તું નીચે ઉતર, એ નીચે ઉતર। જોવો તો આ પગલું છણિયાની ખરીદી કરી છે અત્યારે। આ નીચે આખું આવું ગ્રીપ જેવું આવે એટલે આ છે ને છોકરા અહીંથી ઉતરવા જાય ને તો લપસે નહીં, આ ચોટી જાય, ખહે જ નહીં। ગમે એમ આપણે આમ કરીને તો ખહે નહીં, આમ પગ આપતા લપસે નહીં। પગ આવે ને તો છોકરાઓનું આખું ચોટી ગયું। જો હું પગેથી હલાવું તો ખહતું નથી। 80 રૂપિયાનું આવ્યું। ભાઈ કાંઈ ખંજવારી લઈને રમે છે, હાવેણી લઈને વાર્તા લાગે છે। હાલો તો વાસણ ગોઠવી દઈ અને પછી રસોઈ બનાવી નાખી ફટાફટ। ભાત મોકલવાનું છે। અહીંયા શાક લીધેલું પડ્યું છે, શાક એ મોંઘું થઈ ગયું। મારે તો હવે મિક્સ શાક બધાય કરી નાખે। દૂધીનો કટકો પડ્યો છે, રીંગણા પડ્યા છે, તો રીંગણા બટેટાનું ને દૂધીનું શાક ને એવા શાક તો છે ને ખાવા જરાય ગમે નહીં। સારું સારું હોય ને તો મજા આવે। તો ડુંગળી ટમેટાનો વઘાર કરીને અને મિક્સ શાક બધું બાફી, ભાજી નહીં પણ ભાજી જેવું, કેમ કે ફ્લાવર વટાણા એવું તો કાંઈ નથી। દૂધી ને રીંગણું બટેટું ટમેટું બધું નાખી શાક કરી નાખવું છે, ગ્રેવીવાળું અને સાથે રોટલી। તો ચાલો ફટાફટ રસોઈ કરવાની છે। તો શાક સુધારાઈ ગયું છે અને એને ધોઈ અને હવે બાફવા મૂકવાનું છે। બાફવા મૂકી દઈ, બફાઈએ ને ત્યાં ગ્રેવી કરી નાખીશ। બાફવામાં મીઠું નાખી દઈ, થોડીક બાફવામાં છે ને હળદર નાખી દઈ। હવે ઢાંકણું બંધ। મસ્ત શાક બફાઈ ગયું અને પાણી કાઢી લીધું છે, જરૂરિયાત મુજબ નાખશું। અને જો ટમેટું ડુંગળી અને આદુ મરચું લસણની ગ્રેવી કરી લીધી છે અને હવે વઘાર મારી દઈ। તો અડદના પાપડ તળી લીધા છે, ભેગા ખાવા તેલ આવ્યું એટલે પહેલાં તેલ આવી ગયું એટલે ડુંગળીનો વઘાર કરી નાખીએ। તો થોડીક છે ને હળદર થોડીક જ નાખવી છે, કેમ કે શાક બાફવામાં નાખી હતી। ચટણી નાખી દેવીશ, પછી ટમેટુની નાખવું, કેમ કે તેલવાળું મસ્ત હોય ને તો ચટણી કલર પકડી લે। થોડીક ચડિયાતી જ નાખવી છે એટલે મસ્ત તીખા થાય। આદુ મરચું લસણની પેસ્ટ, ટમેટાની પ્યુરી, ગરમ મસાલો, અમારે મસાલા તો બધાય ખાય જ, મીઠું એ તો પછી સ્વાદ પ્રમાણે જેમ જોતું એટલું નખાય। થોડું બાફવામાં નાખ્યું છે। હવે સરસ તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાં એટલે શાક બધું નાખી દઈ। તો શાક બધું હવે એડ કરી દીધું। હવે સરસ ચોળવી લઈ, બધું મિક્સ થઈ જાય। રીંગણું ને દૂધી ને એવું શાક ન ખાવું હોય ને ત્યારે તો આ ઓપ્શન બેસ્ટ છે। ડુંગળી ટમેટાનો વઘાર મારી અને રીંગણું બટેટું ને ટમેટું દૂધી થોડીક ખાંડ નાખીશું,
થોડુંક મીઠું હજી. તેલ ગરમ કરી અને ચટણી ને થોડોક મસાલો રાખી અને આ રીતનું ઉપરથી ફોડીને મસ્ત થઈ જાય. પછી આ તેલ ઉપર ને ઉપર દેખાય સરસ. શાક આપણું થઈ ગયું છે. ચાલો ખાવું હોય તો આવી જાઓ. ગરમા ગરમ રોટલી હમણાં કરી નાખું. જો ગરમા ગરમ છે. રોટલી ભેગી ખાવાની બહુ મજા આવે. મને તો બહુ ભાવે. તમારે પણ ખાવું હોય તો ચાલો આવી જાઓ. શાકમાં લીંબુ તો નાખવું જ ન પડ્યું, કેમ કે વાડીની ખાટી ટમેટી હતી ને, દેશી ઝીણી ટમેટી આવે એટલે મસ્ત ખટાઈ થઈ ગઈ, એટલે લીંબુ તો નાખવું જ ન પડ્યું શાકમાં. એ મારો ઝઘડીયો મગડીયો ક્યાંય ગયો? શેનાથી રમસ? પાણાથી રમે હો. એવા છૂટા ઘા કરે કૂતરા વાહે. જાય એવો છે અમારે પમલો. પાણાથી રમસ? રમકડા નથી ભાઈ? હે વિજુબેન આવ્યા હતા. શું કેવા આવ્યા હતા? કમ કરી દે બાપા, ચિકનગુનિયા આવે તો. ના નો કરતા હો. આ તો મારા ડાયા દીકરા છે. કોણ ભાડું થતું તું પૂજન? ભાઈ તો પછી કોણ આવે ગમ કરવા? વિજુબેન. આંગળી કાઢ લે એમાંથી. તારે કોની ઘરે જવું છે? કોની ઘરે જવું છે તારે? ત્યાં કોણ હોય? ગાંડુ બાપા હોય છે. હે હા. કોણ હોય? કોણ હોય? અમિત મામા હોય. કોણ હોય? મામા. બીજું? ગાલે શું અડાડ્યું છે? ભાઈ અડાડ્યું. વાયડું કોણ છે? પરમ કે પૂજન? પરમ. અમને તો ખબર જ છે. ના રે ના, પૂજન તો ડાયો છે. તું જ છો ભાઈડો. ડાયો છે હો મારો દીકરો, ડાયો છે. કોનો દીકરો? અમારે જો 2 બચ્ચા અમારા અને 3 બચ્ચા છે ને બિલાડીના. તો ઈ રમે ને ભેગા અમારા રમે એને તગડે. જોવે જો જોવા ગયા અહીંયા. બિલાડીના બચ્ચા છે નાના નાના. કાંઈ ન કરે. હચવાણા છે એમાં. બચ્ચા એની રમત કરે છે. મારે અહીંયા રોટલી થાય છે. જ રોટલી કરી છે. ભાતમાં પછી આવડી જ હોય ને. હમણાં ગરવો ભરાઈ જશે રોટલીનો. જમીને થઈ ગયા ફ્રી અને હવે ભાઈને સુવડાવવા આવી છું, પણ ભાઈને કંઈ સૂવું નથી. બેઠો બેઠો હિંચકે છે જોવો. હાલા કરવા જ કાને એને હાઈ થઈ હિંચકવું એવું ગમે ને. બેઠો બેઠો હિંચકે કા આવકી આવકી ભાઈ. હે મધણી કાઢીને બોલ. બચોલિયા કેના બચોલિયા? મિનીના બચોલિયા. આના કરી ગયા. હાલો હવે આપણે આના કરી જાવ. ચાલો હોઈ જા કાનું હવે. હાલો મમરાની ભેળ ખાવી હોય તો આવી જાવ. છોકરીઓમાં નાસ્તો કરે છે. મમરાની ભેળ તો છોકરીઓની ફેવરિટ છે. બીજો નાસ્તો ગમે એટલો હોય પણ મમરાની ભેળ તો ભાવે જ.